જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું હિન્દુઓના પવિત્ર પ્રતીક સ્વસ્તિકનું મહાત્મય। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વેદોમાં અને હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રોમાં સ્વસ્તિકને સમગ્ર વિશ્વનું કલ્યાણ અને અમરત્વ પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે। વૈદિક ઋષિઓએ તેમના આધ્યાત્મિક અનુભવોને આધારે કેટલાક વિશિષ્ટ પ્રતીકો બનાવ્યા છે। સ્વસ્તિક પણ આ પ્રતીકોમાંનું એક જ છે। સ્વસ્તિકની 4 પંક્તિઓની સરખામણી 4 વેદ, 4 પુરુષાર્થ, 4 આશ્રમ, 4 વિશ્વ અને 4 દેવતાઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે કરવામાં આવી છે। સ્વસ્તિક સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તો ચાલો આજે આપણે જાણીએ સ્વસ્તિક વિશે વિગતવાર। ધાર્મિક રીતે સ્વસ્તિકનું મહત્વ છે। સ્વસ્તિકનો અર્થ થાય છે કલ્યાણકારી અને શુભ। સ્વસ્તિક એક વિશિષ્ટ આકાર છે। કોઈ પણ શુભ કે શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે। આને ભગવાન ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। તેના ઉપયોગથી સમૃદ્ધિ, સ્મૃતિ અને એકાગ્રતા આવે છે। જે પૂજામાં સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવતો નથી તો તેની અસર લાંબા સમય સુધી જાળવી શકાતી નથી। સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે। તેના મધ્ય ભાગને વિષ્ણુની નાભી માનવામાં આવે છે અને ચારેય રેખાઓને બ્રહ્માના 4 મુખ, 4 હાથ અને 4 વેદ માનવામાં આવે છે। સ્વસ્તિકના 4 બિંદુઓ 4 દિશાઓ દર્શાવે છે। સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। સ્વસ્તિકના પ્રતીકની ગણના ભાગ્યશાળી વસ્તુઓમાં થાય છે। ચંદન, કુમકુમ અને સિંદૂરથી બનેલા સ્વસ્તિકથી ગ્રહ દોષો દૂર થાય છે। સ્વસ્તિક શબ્દ શું અને અસ્થિનું સંયોજન માનવામાં આવે છે। શું એટલે શુભ અને અસ્થિ એટલે બનવું, મતલબ કે શુભ હોય, કલ્યાણ થાય। સ્વસ્તિકની રેખાઓ અને ખૂણાઓ એકદમ સાચા હોવા જોઈએ। ભૂલથી પણ ઊંધું સ્વસ્તિક ન બનાવવું અને તેનો ઉપયોગ પણ ન કરવો। લાલ અને પીળા રંગના સ્વસ્તિક શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તમારે સ્વસ્તિક પહેરવું હોય તો તેને વર્તુળની અંદર પહેરવું જોઈએ। લાલ અને વાદળી રંગનું સ્વસ્તિક વિશિષ્ટ અસરકારક માનવામાં આવે છે। મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ અને દિશા દોષો દૂર થાય છે। મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું સ્વસ્તિક લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટધાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મૂકવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। તો મિત્રો, આ હતું હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું મહાત્મય। તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।